પાટણમાંથી ઝડપાયેલ બોગસ ડોક્ટરના કેસમાં સૌથી મોટો ધડાકો થયો છે અને બોગસ ડોક્ટર બાળકો વેચવાનું રેકેટ ચલાવતો હોવાનો ખુલાસો થયો છે। દત્તક આપવાના નામ પર બાળકને વેચવાની પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે। ત્યારે બોગસ ડોક્ટર સુરેશ ઠાકોરે 1.20 લાખમાં બાળકનો સોદો કર્યાનો ખુલાસો થયો છે અને 1.20 લાખ રૂપિયામાં નીરવ મોદી નામના વ્યક્તિએ બાળકને ખરીદ્યાનો પણ ખુલાસો થયો। આ બોગસ ડોક્ટરે બાળકનું જન્મ પ્રમાણપત્ર પણ ન આપ્યું, ન તો કોઈ ડોક્યુમેન્ટ્સ આપ્યા છે। સાંતલપુરના કોરડા ગામમાંથી આ બોગસ તબીબ ઝડપાયો હતો, જેની પૂછપરછ અંતર્ગત સૌથી મોટો ધડાકો એ થયો છે કે આ બોગસ તબીબ જે બાળકો વેચવાનું રેકેટ ચલાવતો હતો અને દત્તક આપવાના નામ પર તે બાળક વેચતો હતો। આ અંગેની પોલીસ ફરિયાદ પણ હાલ નોંધવામાં આવી છે। 1.20 લાખ રૂપિયામાં નીરવ મોદી નામના વ્યક્તિએ બાળકને ખરીદ્યાનો પણ ખુલાસો થયો છે। વધુ વિગતો મેળવીએ સંવાદદાતા એઝાઝ મંસૂરી આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। એઝાઝ, કયા પ્રકારે આ બાળક વેચવાનું રેકેટનો પર્દાફાશ થયો? જી, પાટણ એસઓજી દ્વારા 3 દિવસ અગાઉ બોગસ ડોક્ટર પકડવામાં આવ્યો હતો। સુરેશ ઠાકોર નામનો, જે ધોરણ 10 પાસ હતો અને તે સાતલપુર તાલુકાના કોરડા ગામે તે પોતે દવાખાનું ચલાવતો હતો। કોઈ પણ મેડિકલ સર્ટિફિકેટ તે પોતે દવાખાનું ચલાવતો, ત્યારે એસઓજી દ્વારા રેડ કરવામાં આવી હતી। ત્યારે તેના દવાખાના અંદરથી 13 લાખ જેટલા મુદ્દા માલ દવાઓ સાથે પકડાયો હતો। એટલે કહી શકાય કે આજે બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદી દ્વારા ફરિયાદ કરવામાં આવી છે। સુરેશ ઠાકોર નામના વ્યક્તિ સામે, જે બોગસ ડોક્ટર છે, તેના સામે ફરિયાદ નોંધવામાં આવી છે કે તેને બાળક તેને વેચાતું આપેલું છે અને દત્તક બાળક આપેલું છે તેવી ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવે છે। એટલે કહી શકાય કે જે રીતના જે પાટણનો જે રહેવાસી નીરવ મોદી છે, તેને સુરેશ ઠાકોર સાથે મુલાકાત થઈ હતી અને સુરેશ ઠાકોર દ્વારા તેને હોસ્પિટલના અંદર એક બાળક બતાવવામાં આવ્યું હતું અને તે બાળક છે તેને આપવાની વાત કરી હતી અને કીધું હતું કે અમે તને આ દત્તક બાળક આપીશું એમ કરીને તને પૂરા ડોક્યુમેન્ટ તેમજ કાગળ સહિત જન્મ દાખલો સુધીની વ્યવસ્થા કરી આપવામાં આવશે। ત્યારબાદ તેને આ બાળક છે તે પરિવારને બતાવવામાં આવ્યું હતું અને તે બાળક છે તેને વેચાણ અર્થે એટલે 1,20,000ની કિંમતમાં આ બાળક વેચ્યું હતું। એટલે કહી શકાય કે લેનાર છે તેને 1,20,000માં બાળક છે તે પસંદ કર્યું હતું અને તે બાળક તે હોસ્પિટલમાંથી લઈને તે બાળક નીરવ મોદીને આપવામાં આવ્યું હતું। જે બાળક લઈ ગયા બાદ અઠવાડિયા બાદ તેની તબિયત લથડી હતી અને તેને હોસ્પિટલ ખાતે સારવાર અર્થે લઈ જવામાં આવી હતી। ત્યારે ડોક્ટરે કીધું હતું કે તેને આ જાતની બીમારી છે। ત્યારે જે પરિવાર દ્વારા સુરેશ ડોક્ટરને ફરીથી ફોન કરીને કહેવામાં આવ્યું હતું કે જે તમે બાળક મને આપી છે તે બાળકમાં બીમાર છે ને પ્રોબ્લેમ છે તેમ કહીને તેને તમે પરત લઈ જાઓ। ત્યારે સુરેશ ઠાકોર દ્વારા અનેક વખત તેનો ફોન પણ રિસીવ કરવામાં નતો આવતો, અનેક વખત તેના સાથે છેતરપિંડી કરવા જેવી બાબતો સામે આવી હતી। ત્યારે પરિવાર છેવટે કંટાળ્યું હતું। ત્યારબાદ સુરેશ ઠાકોરને ફરીથી સંપર્ક કર્યો હતો અને સુરેશ ઠાકોરને રૂબરૂ બોલાવીને જે સમગ્ર હકીકત કીધી હતી અને કહ્યું હતું કે જે તે બાળક છે તે તમે મને આપ્યું છે તે બાળક તમે પરત લઈ લો અને મારા પૈસા જે તમને આપ્યા છે તે પૈસા પરત આપી દો। ત્યારે તે પૈસા પણ તે પરત આપ્યો નતો ને પરંતુ બાળક લઈ ગયો હતો ને ત્યારબાદ પૈસાની ઉઘરાણી પરિવાર વારંવાર કરતું હતું। ત્યારે અધરાજ પૈસા જેટલા પાછા આપ્યા હતા અને બીજા બાકીના પૈસા બાકી હતા। ત્યારે પરિવાર છેવટે કંટાળીને બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાઈ છે। એટલે કહી શકાય કે જે બાળક લે વેચનો ધંધો છે તે કહી શકાય કે સામે આવી શકે છે, કેમ કે હાલ તો જે સુરેશ ઠાકોર છે તેની પોલીસે અટકાયત કરી છે અને હાલ જે બાળક છે તે નીરવ મોદી પાસે હતું તે પરત પાછું આપવામાં આવ્યું છે। સુરેશ ઠાકોરને બાળક અત્યારે ક્યાં છે, કઈ જગ્યા છે, તે દિશામાં હાલ તો પોલીસ તપાસ કરી રહી છે। એટલે કહી શકાય કે હાલ તો જે સુરેશ ઠાકોર દ્વારા આવા કેટલા પરિવારો છે તેમને આ રીતના બાળક વેચ્યા છે અને આ બાળક છે ક્યાંથી લાવવામાં આવ્યું હતું, કોના દ્વારા લાવવામાં આવ્યું હતું, કોના ક્યાંથી લાવીને આ પરિવારને સોંપવામાં આવ્યું। એટલે હાલ તો પાટણ જે પોલીસ છે, એસઓજી છે, એલસીબી છે સહિત પાટણ બી ડિવિઝન પોલીસ છે જે તમામ ત્યાં સુરેશ ઠાકોરને લઈને તમામ રીતે તપાસ કરી રહી છે કે એના પહેલા કોઈ અગાઉ આ રીતના બાળક કોઈને દત્તકના નામે આપવામાં આવ્યું છે કે નહીં આવ્યું, તે હાલ તો મોટો વિષય છે। જી એઝાઝ, આભાર આપનો આ સમગ્ર માહિતી બદલ।